मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ नहीं। એમણે પણ કઈ એની મસ્તીની વાત કરી, એમણે કરી કે ના કરી? હા, આ કાર્યક્રમ રાખવા પાછળ ઘણા વખતથી મહેનત ચાલતી હતી, ઘણા વખતથી મહેનત ચાલતી હતી, અને આજે એ રણજીત મહારાજની જે ભાવના હતી આજે ફળીભૂત થઈ, અને આવા ભજનમાં જતે જતે જ નક્કી કર્યું હતું કે આવું મારે એકાદ રાખવું છે. અહીં નક્કી કરીને જજો પાછા. હા, નહીતર આ તો બને એવું ને, કોરી ગાગરડીમાં સોપારીનો કટકો, પારકે મોડવે વેવણ આટલો સોલટકો. અમાકોર આવું બેનો ગીતો ગાય છે, આપા ગાય છે, આપા નહીં ગાતા હોય, અમાકોરા ગાય આવું. કોરી ગાગડીમાં સોપારીનો ખટકો, ગાગરડી એટલે ગઢો, આ ઘડાનીમાં હોપારીનો કટકો, પારકે મોડવે વેવણ આટલો સોલટકો. આવા મોડવા ને મોજો મોડવી એવું નહીં, આપણે ઘેરે એકદાર બંધાવવો પડે ભાઈ. કે ના બંધાવવો પડે? આ તો ઋણ ચઢે છે આપણા ઉપર, ઋણ છે, ઋણ છે, ઋણ છે, માથે 84 નું ઋણ છે, અને ઋણ ઉતારવું પડે. આવા કોઈ સંતોને બોલાવી અને આપણા ઉપર જે ઋણ છે એ ઋણ આપણે ઉતારવું પડે. કે ના ઉતારવું? બસ પારકે મોડવે જ લાડવા ખા ખા કરવાના. હે, હા, પછી કહેવત રહી જાય, પરણ્યા નહીં તો ભન કોઈની જોનમાં નહીં ગયા. એટલે આ જોનમાં આયા, અને અહીંથી પાછું શીખવાનું એ કે નહીં શીખવાનું. પણ અમારી કોરા એક પેલું દિયર વટું કરે, એ તમને ખબર પડે? આ બાજુ દિયર વટું એટલે સનારમ મારે અમા કોરા દિયર વટું કરે, કરે એ દિયર વટું કરે એને શું લાભ ભાઈ? એને ચોરીના ફેરા ફરવાના મળે, એને મેટર બાંધવાનો છોડવાનો કશો આનંદ એનો હોય જ નહીં. મોડવાના કશા લાભ મળે? એને કશું ના મળે. શું લાભ મળે ભાઈ? લો, એટલે એવું ના થાય પાછું આપણે દિયર વટું નહીં કરવાનું યાર. હા, આ તો સદગુરુને બોલાવી વાગતે ગાતે એમને આમ શણગારતે શણગારતે ગાતે 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 ભડાકા ફોડતે ફોડતે જ્યારે લાવીએ ત્યારે એનો મહિમા થાય. થાય કે ના થાય? એટલે ખાલી આ નજરઅંદાજ કરીને કાઢી ના નાખતા પાછા. હા, આવા સંતોને બોલાવી અને આવી રીતે આપણે આજ પણ મોજ માણવા જેવી છે. અને જ્યાં સુધી આવો મંડપ, ધર્મનો મંડપ જો આપણા આંગણે ના બંધાય ને તો અવસર ક્યારે સફળ થતો નથી. ફેલ જાય બધું એકડા વગરના મેડા જેવું છે. કેવું છે? એકડા વગરના મેડા જેવું. નર્યા મેડા 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 લખો તેની કિંમત કેટલી વાંકવી. હે, એટલે એકડો મૂકવો પડે. તારે મેડો આગળ મેલો ને એકડો છેલ્લો મેલો, પછી એનો શામાં ગણવા? એટલે એકડા વગરના મેડા જેવું ના થાય. એટલે આવા સંતોને બોલાવી. હા, કૃષ્ણએ પોતાના ગુરુને આમંત્રણ આપ્યું. હા, બોલાયા પોતાના ગુરુને. એટલે ગુરુને બોલાયા એટલે પછી ગુરુને વધાવવા માટે રૂકમણીને બે ગયા. તે રથ લઈને ગયા. શું લઈ ગયા? રથ લઈને ગયા. ને રથ લઈને ગયા ને પછી બાપુને રથમાં બેહાડ્યા. હા, રૂકમણીને બે આમ છેટો ઉભો રહ્યો, બે હાથ જોડી. એટલે ગુરુએ કહ્યું કે અહીંયા વાત કહું, કૃષ્ણને કહ્યું કે મારી તારે જરૂર છે કે આ ઘોડાની જરૂર છે? તો કે બાપુ મારે જરૂર છે. તો કે આ ઘોડાને શું કરવા તકલીફ આલો? છોડી કાઢ કે. અને તું રૂકમણી બે ખેંચો, તે ઘોડા છોડી નાખવા પડ્યા. અને રૂકમણી બે ખેંચ્યો રથ. હવે ખેંચ્યો એટલે કૃષ્ણની એવી શાખ હતી, એનું એટલું મોટું શહેર હતું, બજાર હતું, તે કૃષ્ણએ બાયપાસ રથ લીધો. શરમ આવે ને કે આ બે જણા ખેંચે હાથ પાછે.
હે? મૂળ જાતનો રાજા ને પાછો એ શરમ આવે આવું આવું ખેંચવાનું થાય એટલે ગુરુ આમ સાઈડ કાપીને તરત કહ્યું કે ઉપર ચેપા લઈને હેડ્યો બાયપાસ નહીં હો મોય લઈ લે કે વચ્ચે હા તે વચ્ચે લેવું પડ્યું તે આખું નગર જોવે હા કે ગોંડો થયો છે ને કે લોકો તો કહે છે વાનું ચસકી ગયું છે આ નથી મારું ચસક્યું ને ઠેકોણે થયું છે દીવાનો બન્યો છું રંગીલાના રંગમાં આ રંગવા વાળા છે અને આ બધો રંગ્યો છે ને કે નહીં રંગ્યો આ રંગનારો છે અને એ જે રંગે શકુભાઈ અને એક વખત જે રંગ લાગી જાય રંગ રંગાવજે તું કાળી કામળ જેવો એ ભલે ધોબી ધુવે હે તોય જાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે સદગુરુ સાચા કોઈ રંગારી ગોત જે પેલા બેદલ પુરુષ થી રંગાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે આ બેદલ વાળા આપણને રંગી ના જાય આવા કોક સદગુરુ રંગારી ગોત જે ને રંગ એવો રંગાવજે કાળી કામળ જેવો આ કાળો ધાબળો તમે જોયો એક વખત એ રંગાયો એ કાળા રંગમાં રંગાયો છે તાનો બીજો રંગ ચડવા દેતો નહીં અને એનો રંગ છોડતો નહીં આ ધાબળા એવા મારા બેટા એટલે અહીં એવું ના થાય આપણે કાળા ધાબળા જેવું પાછું કાળા ધાબળા જેવું તો કરવાનું પણ બીજો રંગ એટલે કે આવા સદગુરુનો રંગ રંગા ચઢવા દેવાનો અને એ ચઢે તો આવો મોડવો બંધ થાય ને આ તો રણજીતભાઈને રંગ ચઢ્યો છે એટલે બોધ્યો નહીતર આ બોધે ભાઈ રણજીત એ તો બહુ ગણતરી વાળો માણસ છે પાછો હા નહીં જોયું કેવું કેવું ભજન કરી કરીને કેવું કરી લીધું ગુરુ બોલાવીને હવે કાર જ કાઢ લીધું એણે ભાઈ આ તો મા બેટે ત્યારે મારે કે મહારાની દયા થઈ કે તે ગુરુ દયા થાય પથરા ચોટે હે શકુભાઈ હા પણ જો કેવું કામ કઢાઈ લીધું પગલો પડાઈ હા બેટો હોના જેવું કરી દીધું હો ત્યારે જબરો હોશિયાર ને કર્યો હો આપણને હું ગગો લાગતો હતો પણ તમારે ઘણી વખત ના કરવું હોય છતાં કોઈ સંતમાં પુરુષની દયા જો થાય ને અશક્ય વસ્તુ શક્ય થઈ જાય છે અશક્ય વસ્તુ શક્ય થઈ જાય છે હા પણ એની દયા થાય તો અને જો એની દયા ના થાય તો કરવું હોવા છતાં ના થાય રાવણને ખારો સમુદ્ર મેઠો કરવો સોનામાં સુગંધ ભરવી હતી અને સ્વર્ગમાં સીધી સીડી મૂકવી હતી પણ આ વચ્ચે પેલી કોણ ફંફોસી શૂરપંખા કઈક થી લઈ આવી પાછું કશું અરે હું ઘરો આવી શૂરપંખાઓ બહુ હોય અને એનાથી ચેતતા રહેજો આ રાવણને શૂરપંખા નડી અને રામચંદ્રને પેલી મંથરા નડી કોણ નડી હા રામનો જ્યારે રાજ્યાભિષેક હતો ને એ રાજ્યાભિષેક હતો તારે આવો નગર શણગારેલું હતું અને કૌશલ્યાએ 16 શણગાર સજેલાઓ અને 16 શણગાર સજેલા આ મંથરા ધાબા ઉપર ચડી
તે ધાબા ઉપર ચડીને આમ જોયું, આમ બધું નગર શણગારેલું, અરે બોમ કૌશલ્યાનો તો આમ મય આનંદ માય નહીં. આ એના જોયું ના જોયું. અને નેચે આવીને સીધું પેલી કઈ ને કહ્યું. કોને કહ્યું? કઈ ને. કોને? એનું નામ જ કઈ. એને કહ્યું કે શું હે કે આપણા નગરમાં કે ચમ? અરે પેલી કૌશલ્યા તો કે માતી નહીં કે હું આગળ આમ કે અરે સોળે શણગાર સજા તો જોતો ખરી કે શું હે કે આ બધું તને ખબર નહીં કે શું આપણો રોમ કાલે રાજા થવાનો છે. બોલો. અને ઓને વાભરીને જ મોતિયા મરી જ જાવ. કેટલો એને આવું થાય છે. હા, કેટલો એને આવું થાય. વાભરીને જ મોતિયા મરી જાવ. અને પેલી ચઢાઈ કે અહીંયાનો રાજા બની જશે તો તારા વાળાને શું કરવાનો? બોલો. અને આ પથારી ફેરવી પડી. ફેરવે કે ના ફેરવે? અહીં કેટલાને આવું થયું છે ભાઈ. આ તો ઠીક છે, આ તો મહારાજ મળ્યા એટલે કંટ્રોલ છે. નહીં તો આ રે એવું કંટ્રોલ રે એવું લાગે તમને ભાઈ? હે આ અમે ઉગતા બાવરિયા કૂદતા હતા. આ તો ભાઈ તારે આ અમારા દાઢા અહીં હોય આવા વરી મળ્યા તો વરી આ તો મેર આવ્યો વરી. અને આ તો આપણા બધાના દાઢા હારા ભાઈ. આવા કોઈ સદગુરુ મળ્યા તે આ જગ્યાએ આવીને શાંતિથી બેઠા છીએ. નહીતર અત્યારે તો કયે ફરતા હોય, ચેવી હોટલોમાં હોય, ચેવાય ચકલે ફરતા હોય કે ના હોય, કયા રસ્તામાં પડ્યા હોય. પડ્યા જ છે ને બધા કે નહીં પડ્યા? કેમ પડ્યા છે એની પાછળનું પણ કારણ છે. જેને સમયના સદગુરુ ના મળ્યા એટલે આજે સમયના સદગુરુની જરૂર છે. અને સમયના જોઈએ, પહેલા થઈ ગયા એ ના ચાલે, હવે થવાના છે એ ના ચાલે. અત્યાર હાલ સમયના સદગુરુ જોઈએ. અને સમયના સદગુરુ જેને જેને મળ્યા છે એને દા ફાવટ આવી છે, એનો દા અવસર ઉજળો દેખાય છે. બાકી પહેલા થઈ ગયા એને શું કરવાના? હવે થવાના છે એને શું કરવાના? કદાચ કે ભગવાન જન્મ હજુ લેવાના તા એ લે છે તો આપણે નહીં હોય. પણ અત્યારે એ બધા લેશે ને બધા થઈ ગયા ને એના કરતા અત્યારે છે તો મોજ કરી લીધા જેવી છે કે નહીં? હા, એટલે આ એક આપણા માથે 84 નું ઋણ છે. અને ઋણ આવા સદગુરુને બોલાવી અને ઋણ ઉતાર્યા જેવું છે. ઋણ એટલે દેવું. ઋણ એટલે દેવું. અને દેવું આપણે દેવાદાર છીએ. અને દેવાદાર એ દેવું ઉતારવા માટે જ્યાં સુધી આવા કોઈ સદગુરુ ના મળે ત્યાં સુધી એ દેવું ઉતરે એવું નથી. એ દેવું ઉતરે એવું નથી ને. એ દેવું ઉતારવા માટે તો અમને બોલાવાના. એ દેવું ઉતારવા માટે અમને બોલવાના. આ સંત વગર મેર આવે એવો નથી. અને એટલે જ કહેવું પડે છે એ સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો આનંદ આનંદ થાય. સંતના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો મનની મૂંઝવણ મટતી જાય ત્યાં તો આનંદ આનંદ થાય.
પગલા જા જા પડતા દેવ દેવીઓ કાંઈ નથી લડતા ત્યાં તો આનંદ આનંદ થાય ત્યાં તો આનંદ આનંદ થાય સંતના પગલા જા જા થાય ત્યાં તો આનંદ આનંદ થાય સંતના પગલા લક્ષ્મણ રેખા અંતર દ્રષ્ટિ જેણે દેખ્યા કાયા બોલ થઈ જાય તો આનંદ આનંદ થાય પગલા જા જા થાય ત્યાં તો આનંદ આનંદ થાય સંતના પગલા જ્યાં જ્યાં પડતા દેવ દેવીઓ કાંઈ નથી નડતા ત્યાંથી ભૂતળા ભાગી જાય શું થાય ભૂતળા ભાગી જાય કોઈ નડે નહીં નડે તો નવા જોડો નડે બીજો કોઈ દેવ દેવીઓ ના નડે નડે કેમ ના નડે એની પાછળનું પણ કારણ છે સદગુરુ દેવો ના દેવને નમન કરું સદગુરુ એ તો દેવો નાય પણ દેવ છે હા બીજા બધા અહીંયાથી ભૂતળા ભાગી જાય સંતના પગલા જ્યાં જ્યાં પડતો જ્યાં જ્યાં પડે ને આ એટલે આ બધા સંતોના પગલા ગરમ પડાવે પડાવે કે ના પડાવે અમને એક જગ્યાએ રહોડે લઈ ગયા કે આવો મહારાજ આવો મારે રોટલા બનાવવાના તો આમ રહોડા જોઈને શું કરીએ આવું એમનો ઉભો રહોડો તો અમારે ઘેરે નહીં અને અમારે જોઈને જીવ બારવાનો પડતા મેઘભાઈ આવું મને શું કરવા લઈ જાવ અમાર નહીં આમ તમારે જેવું અમારે ગોરધન મહારાજ પણ એમની ભાવના તમે જુઓ એ એમના રસોડે લઈ જાય મન કે મહારાજ રહોડે કેમ લાવવાના એની પાછળનું પણ કારણ છે
આ વસ્તુ એવી છે કે આ બાબત એવી છે જો એને લઈ જાઓ તો એ દશા ને દિશા બે બદલી નાખે. અમારા રહોડાના સ્વાદ પણ બદલાઈ જાય. રહોડાના સ્વાદ પણ બદલાઈ જાય. હા, સત્યનારાયણની કથાનો પ્રસાદ બનાવો, મહાપ્રસાદ, અને વેવાઈ આવે તેદાર શીરો શેકો, બેમાં હવા જુદો હોય કે ના હોય? આ બનાવવા વાળો પાછો એનો એ જ, બનાવવા વાળો એનો એ જ, માલ સામાન એનો એ. પણ સત્યનારાયણની કથાના નિમિત્તે જે બનાવવામાં આવે ને એનો સ્વાદ બદલાઈ જાય. અને વેવાઈ હાથું બનાવવાનો બનાવે ને એનો પેલો સ્વાર્થનો બનાવવાનો અને પેલો પરમાર્થનો બનાવવાનો. ખરો કે નહીં? હા, એટલો ફેર પડી જાય. તમારી ભાવના એની ચેન્જ કરી નાખે. હા, અને એ જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. આ જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. ગોરાને ઘેરવાલો ગંધર્વ થાય છે. પીઠ ઉપર ભાર લઈને ગોવિંદ દોડ્યા જાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. કોને ઘેર થાય છે? ગોરાને ઘેર. કોને ઘેર? ધણ રાખજો હો. કોને ઘેર? આ ગોરું જેને જોયું છે ને એને ઘેર આવ્યા જ ગધાડા થયા છે. થયા કે નહીં? પીઠ ઉપર ભાર લઈને ગોવિંદ દોડ્યા જાય છે. કોને ઘેર? આ માર્મિક શબ્દો છે. સબરી ભીલાણી નો એઠો બોર ખાય છે. ત્રિવેદી પાઠક ને ભટ્ટ રહી જાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. આ જેને જેવો ભાવ છે સબરી ભીલાણીના એઠા બોર ખાય છે. ત્રણ વેદને જોનવા વાળા રહી ગયા. ત્રિવેદી પાઠક ને ભટ્ટ ત્રણ વેદને જોણવા વાળા આ મહિમા ઉજવવા મહિમા કરવા રહી ગયા. એમના ના થયો. કેમ કે જોણવામાં જ રહ્યા. અને આ એવું છે પાછું અમુક જ્ઞાન એવું છે એરંડા જેવું. એ કુદા નમવામ ના સમજે. 80% એવો જ્ઞાન થઈ ગયો છે લોકોના જે નમવામ તો સમજે જ નહીં. મહારાજ ઉપર સત્તા ચલવે. ચલવે કે ના ચલવે? હવે આ જ્ઞાન શું કરવાનો? જો આધીન થવાનું છે, જો મૂકી દેવાનું છે તો જ આગળ મોન માગસ, તો જ આગળ હુકમ ચલવે. આવા મેર આવે આ એનો દાઢો ફરી જવા બેઠો છે. એનું સારું થવાનું, સારું કરવાનું છે. જગ્યાએ સારું કરવા જાય છે તો આગળ એનું બુરું થઈને આવે છે. આવે કે ના આવે? એટલે આ જગ્યાએ કેવી છે? સંતનો મહિમા ઉજવવા માટે, સંતનો મહિમા કરવા માટે જ્યારે સંતના પગલો જ્યાં જ્યાં પડતો એટલે જેની નજરમાં પડે અને નજર ઉપર પડે એટલે કહ્યું છે એ મારી નજર ને વારી હે વારી. મારા સદગુરુએ સમદ્રષ્ટિ સમજાવી. આ જગતની અંદર બધાય નજર વારે છે પણ જ્યારે છોકરો રડ કરતો હોય તારે એ નહીં વારતા. વાડકું લેન કઈ દેવતા લેન કઈ થારી લેન પછી લોટો પાણી લે પાછા આમ આમ ફેરવે
શું કરે છે તા કે નજર વારીએ. આ નજર એને નજર ના કહેવાય, એ થારીઓ વારસ. નજર તો મારો સદગુરુ વારસ. આજે જેને નજર વરાવી હોય ને બેઠા છે બાપુ, જેની નજર વરી જાય એને દ્વારકા દેખાતું હોય ને આઘું એને અહીંયા જ દેખાય, તો ના દેખાય ફરી. આ તો ત્યાં દેખાય છે પણ અહીં નહીં દેખાતું, અને નજર લાગી છે અને કોકની નજરમાં આવી ગયો છે. કોની નજરમાં આવી ગયો? બીજાની નજરમાં આવી ગયો. એ કોકની નજરમાં આવી ગયો ને તારની અને દશા બદલાઈ છે. આજે સદગુરુ નજર વારસ છે. શું કરે છે? નજર જેની વરી જાય એને આઘું દેખાતું હોય, એને નજીક દેખાતું થઈ જાય તો સમજી લેવું નજર વરી ગઈ, અને પેલી નજર વારવાહી રડતો બંધ થાય. આટલો જ ફેર, આટલો જ ફેર. એ મટકી મને બતાવી, હે બતાવી મારા સદગુરુએ અજબ લીલા ઓળખાવી. મટકી મને બતાવી, જે ગોકુળની ગોપીઓ મથુરાની જે હતી ને મોખણ લઈને જે જતી હતી ને, એ જ મોખણ લઈને જતી હતી ને બૂમો પાડતી હતી, કોઈ માખણ લો, માખણ લો. અને માખણ જો કૃષ્ણની સીમામાં જો પ્રવેશ થયો ને તો બોલી હોટ બદલાઈ ગઈ. કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, આવી બૂમો પાડતા હતા. અને અહીં બોલી બદલાવી જોઈએ કે ના બદલાવી જોઈએ? હા, અહીં આયા પછી જો બોલી ના બદલાઈ, બોલાવાની અમારી કોરા બેનો ઉપદેશ લે ને એટલે ઘરવાળાને મહારાજ કે, મહારાજ લેહાણો જમીલો તા એમ કે. આપા કહે એવું? આપા કહે આવું? આપા તો ખબર નહીં, અમે તો દાડે રોકાતા નહીં એટલે ના રોકાવાય બાપા. આ તો પાછા જવા ના દે. તે મહારાજ કે, મહારાજ હાલો જમી લો. મહારાજ તે પેલા મહારાજ મહારાજ કરે ને, અમારે બિહારથી મહારાજ આવેલા. તે મને કે મંગલ में कहा तेरे यहाँ सब महाराज महाराज बोलते हैं क्या? वाह! अरे જે જોડે બેઠા હતા ને આવા કે હું એમનો ઘરવાળો એમને મહારાજ કહે કે, अरे मंगल पति को भी महाराज बोलते हैं? मैं कहा हाँ, हमारे तो पति को भी महाराज बोलते हैं. अरे ऐसा होता है पति महाराज होता है क्या? આવું કે એમને નવાઈ લાગે. મહારાજ કે ને એ અમને નવાઈ લાગે, અને આ નવાઈ લાગે એવું જ છે. ભલ ભલા ને મને જ નવાઈ લાગી તારે જ હું આવ્યો અહીં. અમારી હાથ પેઢીઓ જેટલી પેઢીઓ જતી રહી, એમાં આવું હતું જ નહીં. એટલે મને સારું નવી પેઢીમાં આવ્યું, નવું લાગ્યું મને તો. માં સારું મેં કહું આ તો જબરું છે, આ તો બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે ભાઈ. હા, બહુ ફર્સ્ટ ક્લાસ છે ભાઈ. આ તો પેકિંગ ખોલ્યું તાર ખબર પડી. હા, અત્યાર લગીને આપણે શું સમજતા હતા ખબર? પેલી કેરીઓનું ખોખું હોય ને એના ઉપર કેરીઓ દોરેલી હોય, એ કેરીઓ જોઈને લાવતા હતા. તો હારા એ તો પાકી પાકી ઉપર હોય, અને ઘેર લાવીએ તો કાચી ને આકરે ભાઈ. હું તો એ પાકેટ જોઈને લાવતો હતો ભાઈ. તે તારે ઉપર પેકિંગ એમાં તો પાકી હોય ને ફર્સ્ટ ક્લાસ ઉડીને વર્ગે એવી હોય, અને મહિલો લાઈન ઘેર ખોલે ને ત્યાં કાચો ને આકરે. આજ લગીને અમારી જેટલી પેઢીઓ આ પેકિંગ જોઈને જ લાવવા મરી ગઈ. હવે પાકી આવી જ નહીં. પાકી ખરી પણ 4-5 દાડા પછી તારે મોઢામાં દોત ના રહે, અને ખાવાનું દાવડા ના રહે, તાર પાકી ભાઈ શું કરવાની? એટલે પેકિંગ જોઈને લાવવામાં જો છેતરાઈ ના જતા. ઘણા ખરા છેતરાઈ જાય પેકિંગ જોઈને લાવે છે વયા, પણ પેકિંગ ઉપર દોરેલી જે છે એ અને મય જે છે એમાં ફેર છે કે નહીં? હા, એટલે અહીંયા પણ આ તો જ્યારે મને નવું લાગ્યું, નવાઈ લાગી, એમણે વાત મને જ્યારે કરીને એ વાતમાં જ્યારે મને માથું જ્યારે મેં રોક્યું ત્યારે ખબર પડી ખારો મુદ્દા માલ તો અમની કન જ છે ભાઈ. આ બહાર બધે જે છે ને એ તો પેકિંગ ઉપર દોરેલા જેવું છે બધું. હા, બહાર બધે એવું છે પેકિંગ ઉપર ચિત્ર દોર્યું હોય એવું, અને આ મય છે.
આ તો સર્કસમાં બોર્ડ મારેલું હતું, ઘોડો ગાય છે, ઘોડો ગાય છે, બધા જોવા જ જાય. મારો ઘોડો કેવું ગાતો હશે? તે જોવા ગયા, જેટલા જોવા જાય ને પેલો પ્રતિજ્ઞા લે મહિવારો કે જો આ જે જોયું એ બહાર જઈને કહેવાનું નહીં, નહીં તો તમને ઓના સ્વાગત છે. તે તો લાઈન લાગેલી, કોઈ કોઈને કહે જ નહીં મારા બેટા. તે મહી જે જાય ને ઘોડો ગાય છે, ઘોડો ગાય છે કે હેડો હોંભરવા જઈએ, હોંભર. મહી જોઈને જાય તો એક બાજુ ઘોડો ઉભેલો અને એક બાજુ ગાય ઉભેલી. આ તો ટિકિટના પૈસા લઈ લીધું મારા બેટા, એને પ્રતિજ્ઞા લઈ લીધો ભાઈ વાત જઈને કહેવાનું નહીં. ત્યાં કોણ કે તે ચેટલાય છેતરાયા ભાઈ, છેતરાય કે ના છેતરાય? કોઈ ચોખવટ કરી જ નહીં. અમારી તો કેટલી પેઢીઓ જતી રહી, કોઈ ચોખવટ કરી જ નહીં. આ તો આવા ના મળ્યા હોત તો અમને કોણ ચોખવટ કરી આલો? કોણ કરી આલો ભાઈ? હે આ તો વેણતા હતા તરિયા અને કે ચોખા વેણો, ચોખા વેણો. વેણતા હતા કોકરા અને કે ઘઉં વેણો. એટલે ઘઉંમાં શું વેણવાનું? મય જે વધારોના કોકરા હોય, નાકોમના હોય, મુદ્દા માલ એ બધો વેણી કાઢવાનો. ઘઉંને જ વેણવાના, એ તો રવા દેવાના કે નહીં રહેવા દેવાના? આટલી ચેડી પેટલી પેઢીઓ જતી રહી આવું કહેવામ ને કહેવામ, પણ સમજણ જ ના પડીને શું કરવાનું તું? અને એટલે જ સંતોનું કહેવું એમ છે, આ તો જ્યારે મેર આવ્યો ત્યારે હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલા દે. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમની ગમની ગમલા રે. હે ગુરુ જ્ઞાને શબ્દ વલોયો રે, તત્વ સ્વરૂપની તરવાજ. ઈતે તરલે વહાને આજે રે, વિવેક કરીને બે વિચારું. આહા, આહા.
સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમની ગમ લાધી. કેવા મળ્યા? તા અધૂરાય હશે ને નહીં મનુરામ? કેમ કે બે પાટે ગાડી ચાલે. મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમની ગમ લાધી. ગુરુ જ્ઞાને શબ્દ વલોયો તત્વ સ્વરૂપની તરબાજી. ગુરુ મહારાજે જે શબ્દ આલ્યો એ શબ્દથી મંથન કર્યું તારે તત્વ સ્વરૂપની તરબાજી. તત્વ સ્વરૂપની તરબાજી. તે તર લેવાને કાજે મેં વિવેક કરીને વિચાર્યું. શું કર્યું? વિવેક કર્યો. હા, આપણે આ મકઈ કર્યા ને બધા મકઈ, એટલે મકઈની અંદર બગાડ ના થાય એટલે લોકોએ બાઉન્ડ્રીઓ માર્યો. મારી નહીં, કેમ? વિવેક કરવો પડે, નહીંતર આ પાક બગડી જાય પાછા. કે ના બગડે? આ અહીંયા પાછો આપણે વિવેક કરવો પડે. શું કરવો પડે? વિવેક કરવો. પણ વિવેક વગરનું જ્ઞાન વંજા જ્ઞાન છે. વિવેક વગરનું જ્ઞાન જે છે વંજા. હા, થોડા વખત તમને સારું લાગે પણ ફળ ના આવે. ફળ મેં મગન કીધો મન ક્યારો. મગન એટલે મોટો કર્યો. કેવો કર્યો? મગન એટલે મોટો કર્યો. ચારો મોટો કર્યો. આ નાનો હતો હતા લગીન, સીમિત હતો. આપણા પરિવારની અંદર આપણે તો આ કશું જાણતા નહોતા. જાણતા હતા પણ આવા સદગુરુ મળ્યા પછી એનો વિકાસ થયો અને એનો પછી એની બમણો ઉતારો આવ્યો. આવ્યો કે ના આવ્યો? હે, હા. હતા લગીન તો આ બધા ગાતા હતા ને, હરેક મારી સૈયર, ખાડા ખાબોચિયાની દેડકી, શું જાણે સમુદ્રની લહેર. આપણે તો એટલું જ જાણતા હતા કે આપણા ઘર જેટલી જ દુનિયા છે, આટલી જ. પણ આ તો પછી ખબર પડી આવા કોઈ સદગુરુ મળ્યા ત્યારે. અને ના મળ્યા હોય તો આ ખાબોચ્યામ ને ખાબોચ્યામ ફરી ખાત. ફરી ખાત કે ના ફરી ખાત? હા, લોકો આપણને કહેતા હતા કે ભગવાન જેવું કંઈક છે, ભગવાન છે, ભગવાન છે. અને આપણે કેટલા કેવા ભગવાન સમજતા હતા. મંદિરમાં પથ્થરની મૂર્તિ બની હોય એટલા જ સમજતા હતા. પણ આ તો અહીં આવ્યા પછી ખબર પડી કે એટલા નહીં, એથી વિશેષ છે. એથી વિશેષ છે. હા, પણ એ ક્યારે ખબર પડી કે આવા કોઈ સદગુરુ મળ્યા તારે એની પહેચાન કરાઈ. બાકી આપણે એટલું જ સમજતા હતા કે આટલું જ છે એવું. પણ આ તો તારે ખબર પડી. હવે જ્યાં સુધી કોઈ સદગુરુ મહારાજના શરણમાં ના જઈએ ને ત્યાં સુધી આ મેર આવે એવો પાછો નહીં. મેર આવે એવો નથી. સમાજે આપણને સાચું માર્ગદર્શન ના આપ્યું, સંતોએ સાચું માર્ગદર્શન આપ્યું. અને સાચું માર્ગદર્શન આપ્યું એનો જ વિરોધ છે ને. વિરોધ શેના છે? સાચું માર્ગદર્શન આપ્યું એના. નરસિંહના વિરોધ થયા, જલો તુકો અખો બોજો મીરાના વિરોધ થયા ને. હા, પહેલા અમારા હર્ષદ મહારાજને અમારે વાત થઈ, અમે આવતા હતા તારે કે ભાઈ પહેલા તો નિરોધનું નામ સાંભળે ને કોઈ વાડીઓ ભજન નતા કરવા દેતા, વાહન ભાડે નતા હાલતા. મનુ મહારાજ આવી પોઝિશન હતી, જગ્યા ના હાલે એવું હતું. નિરોધનું નામ સાંભળે ને અમને કમકમ્યો આવી જતો. એ તો આજે સારું આ સમાજ આજે થોડો વિકસિત થયો અને બધા સમજતા થયા. નહીતર તો આ બધું આવું હતું ભાઈ. તે દાડ તો ભક્તિ એટલે કરવા જ ના દે તમને. હા, પહેલા જો કદાચ તમે કંઈક સત્સંગ સાંભળીને આવ્યા હોય ને તો તમારા કોનમાં શીશુ રેડતા હતા. આવું નહીં સાંભળવાનું એમ કહેતા હતા. અને આજે તો તમારે ઘેરે ઘેર ફરીએ ગોમે ગોમ જેના પ્રચાર ચાલે. અને કોના વડે? આવા સંતમાં પુરુષો વડે. દેશની પરિસ્થિતિ તો સુધારી હોય તો સંતોએ સુધારી. કોણે સુધારી? બીજા કોઈ સુધારી? આપણા ઘરમાં, વ્યવહારમાં, સમાજમાં નર્યો વ્યસન હતો, એ વ્યસન બંધ કરાયો સંતોએ કરાયો. આપણા હગવાલો બંધ કરાવે? મારા બેટા ઘૂંટો વધારે પાય ઉઠતા. હા, વધારે પાય ઉઠતા. આપણને રવાડે ચડાવતા. એ તો આવા સંતો મળ્યા તો આપણને એમાંથી બહાર કાઢ્યા. શું કર્યું? બહાર કાઢ્યા. હા, અને આજે બાળા મકાઈના પૂરા બોધેલા હોય ને કદાચ આગ લાગે તો પાણી લેવા જઈએ તો લગીને તો બધું બરીને ખાક થઈ જાય. કંઈક બધાને બોલાવા જઈએ તો લગી એને કહેતો મેલો ને ચાલ બોલાવા જવું, પાણી રેડું કહેતો જેટલા નહીં હરગ્યા એટલા ખેંચી લો તો એટલા તો બચી જાય ને. જેટલા
નહીં હરગ્યા, જે બાજુ નહીં હરગ્યું એ બાજુ તો ઢહેડી પાડો, પણ આ બૂમો પાડે છે કે બચાવો બચાવો, પછી મારું હરગ્યું મારું હરગ્યું. નહીં હરગ્યું, બધું જેટલું હરગે એટલું હરગી જવા દો, પણ જેટલું બચે એટલું બચાવી લેવું છે આજે આપણે, કે નહીં બચાવી લેવું? જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને રૂણી રાખ્યા. હા તું કે છે, જગતમાં એક જ જન્મ્યો જેને રામને રૂણી રાખ્યા. જેને રામને રૂણી રાખ્યા. ભજન જેના આઢમ પડ્યું હોય ને એનો ના બોલવું હોય તોય બોલાઈ જાય. હા, ને ઘણા ખરા આડમ ના હોય તો પાછું નાય બોલાય. એટલે જગતમાં એક એવો જન્મ્યો, જુઓ બોડાડો એકલો પેલા હેડીને જતો હતો, 72 વર્ષ સુધી કે છે હેડીને ગયા ને કે ના ગયા? હા, અને આખું જગત, આખું સમાજ, આખો પંચમાલ, અમારા એ બાજુ બધા ચરોતર વાળા બધા કે છે કે ભાઈ જમણા હાથમાં તુલસી વાઈલ્યા રણછો રંગીલા. કાળીદાસ બાપુએ આમાં ચોખવટ કરી, જમણા હાથમાં નહીં, જમણા હાથે તુલસી વાઈલા રણ છોડ રંગીલા. આવું આમાં વાયેલી કેટલા દાડા છે? તા પેલો ખાય ચમનો ખાઈ લો, આ હાથે કોમ ચમનો કરે, મય વાઈ હાથમાં. જમણા હાથે તુલસી વાઈલા રણછોડ રંગીલા. આના તુલસીના પાનમાં ભગવાન છે. સમજ છે? આ તુલસીનું પોદું તમે જોયું? કેટલાને ખબર નહીં, પેલા લીલા છોડવા કરે હું આંગણામાં. આ તમારી જીભ છે ને તુલસીનું પોદું છે, અને જીભ જેની હખણી, જીભ જેની સીધી, જીભ જેની વહમાં રહી તો ભગવાન તમારી પાસે. અને એદ જો આખું પાછું રહ્યું, એ જો ના હોય ના મંત્ર બોલ્યા, આ બોલવામાં જ છે બધું. હા, શેમાં છે? બોલવામાં જ છે. મહેમાન આવે આઈ જા કે રાતે ના રોકાય, પેલા આઈ જા એટલે શું નવરા છે? આઈ જા. હા, કેટલી જગ્યાએ એવું કે હમણાં આઈ જા કે નહીં? બોલો, આ કઈ બેનો ના કહેતો આવડે, આઈ જા મહારાજ, આઈ જા એટલે પ્રતાપ. હા, જો આ ના બોલતો આવડ્યું એટલે જીભ લપસી ને ભાઈ. હા, એને કેવી રીતે બોલાવવા, તોછડી ભાષા. અને આ મીઠું આ તુલસીના પોનમાં એ એવા પધારે એમ છે, તમારા શબ્દથી એ રાજી થઈ જાય એવા છે. હા, તારું ડેરું ગગનમાં ગાજેલા રણ છોડ રંગીલા. વગાડો તા જરી, ઊંઘ ના આવે. હે તારું ડેરું ગગનમાં ગાજેલા રણ છોડ રંગીલા. દરવાજે નો બતવા ગેલા રણ છોડ રંગીલા. રંગીલા રે રંગીલા, રંગીલા રે રંગીલા. તારું ડેરું ગગન ગાજેલ રણ છોડ રંગીલા.
મને મારી ખબર પડી છે રે મને એની ખુમારી ચડી છે રે આ, મને એની ખુમારી ચડી છે રે મને મારી ખબર પડી છે તારું ડેરું ગગનમાં ગાજેલા રણછોડ રંગીલા આપણે જે ગાતા તા એ અને હકીકત જે છે એમાં ફેર છે કે નહીં એમાં ફેર છે અને બોડાણો થેક દ્વારકાહી ડાકોર લાયા તા રણજીત થેક તો અહીં ના લાયા આ કોઈ ના દેખાય આ ના દેખાય અને પેલું દેખાય કેમ દેખાય આ ઠેક તો અહીં લાયા નહીં લાયા અને તે એને એમ લાયા ગાડામાં બેહાડી ના લાયા કે ના લાયા પણ આ ના દેખાય કારણ પેલું દેખાય વર્ષો જૂનું મય પહેરી ગયું છે ને એટલે સનારો મહારાજે કહ્યું આ જૂનું કાઢવું પડે જૂનું કાઢવું પડે નવું હવે બધુંય બદલાઈ ગયું પણ તારું ના બદલાયું પણ ચોહી બદલાય હા પેલા આપણે નહીં કહેતા વેપારીઓ બહુ હોશિયાર ધોણીને પોણી દુકાનમાં શટર આગળ મેલીને જ બંધ કરીને જતા રહે તે ધોણીને પોણી કેમ મિલતા હશે મને ફરી ખબર પડી તે રાતે ઉંદેડા ન્યા કરે ને તે ધોણી ખાય અને પાણી પીવે ધોણી ખાય અને પાણી પીવે તે ફૂલી જાય આ ધોણી પોણી આપણા વારે ધોણી પોણી જ મેલીએ આના ધોણી ખાય ને પછી ધોણી ખાય એ પોણી વધારે જ પીવે ને ભાઈ તે ધોણી પોણી કરીને મારા બેટા ખાઈને પછી દરોમ પ્યાઈ જાય તે બીજે દાળ પછી ઉઠે પેલા બંધ કરીને જાય તાર હુક્કા મેવા મહી ભર્યા છે કોપરો બદામ પિસ્તા ખારેક આ બધા હુક્કા મેવા તો મહી છે પણ આ કોક ઉંદેડો મહી પ્યાહે તારે ને બધા ધોણી પોણી ખાઈ કોક ઉંદેડો જો મહી પ્યાહી જાય અને એવો પેલા કોથરા ફેંદે તો આ હુકામ એવા હાથમાં આવે કે ના આવે આવે પણ આ કોક મહી પહેે તારે ને સમાજમાં કુટુંબમાં પરિવારમાં એવો કોક પહેે આઘો આ તો રણજીત મહારાજ જેવા મહી પેઠા તો આ ખોણીમાં વખાર દ્વારકાથી ડાકોર લાયા કઈ લાયા
દ્વારકાથી ડાકોર એવો કોઈ સદગુરુ મળી જાય તો આઘું જે હોય એ નજીક લાઈ આલે ને. અને તારે કહ્યું મને મારી ખબર પડી છે, હે મને એની ખુમારી ચડી છે. એક દિવસ એવો હતો, ડેરે ડેરે ફરતો હતો, હું પોતાને જાણતો નહોતો. બધાયને મેં જાણ્યા, પણ હું કોણ છું એ મેં જાણ્યા નહીં. અને પરમાત્માની પ્રાપ્તિ માટે સૌ પ્રથમ પહેલા પોતાને જાણવા એ જરૂરી છે. પોતાનું સરનામું ના મળે ત્યાં સુધી પરમાત્માનું સરનામું મળતું નથી. હા, અને ભગવાન શું કરવા ઓળખવો? પહેલા તમે પોતાને ઓળખી લો. એ મને જ્યારે હું પહેલી વખત જ્યારે મહારાજ આયા ને એમની કન જ્યારે ગયો ને ત્યારે મને એમને આ જ પ્રશ્ન કર્યો હતો કે મંગર તમે ઓળખો છો? હે એ હર્ષદ મહારાજે ના કહ્યું કે ભાઈ આ ભેંસ કોની? અરે આ શેંગડા કોણ હતા? કે ભેંસ. બધુંય ભેંસનું. શકુ મહારાજ બધુંય ભેંસનું. આમાં તારું શું? અને તું ચાંદો મારું કરો, મારી ભેંસ મારી ભેંસ મારી ભેંસ. હે જો સંતોએ કેટલી બધી છણાવટ કરીને આપણને ફિટ કરી આલ્યું. શેજ નડતું તું રંધો મારી આલ્યો, શેજ આઘું પાછું હતું રંધો મારી આલ્યો, થોડુંક હરખું કરીને અને કમ્પ્લેટ બેહાડી આલ્યું કે ના બેહાડી આલ્યું? એવા બેહાડી આલવા વારા આપણને મળ્યા છે. હવે શું કરવા બહાર જવું? હે એટલે પરમાત્માને ખોરતા પહેલા તમે કોણ છો એની ઓળખાણ કરી લેવાની ખાસ જરૂર છે. અને જ્યાં સુધી પોતાનું સરનામું ના મળે ત્યાં સુધી પરમાત્માનું સરનામું મળે એવું નથી. કદાચ ગહાઈને જતો રહે તોય ઓળખાણ પડે એવોય પણ નથી, ઓળખાય એવો નથી. હા, ધણિયાણી બે જણા વઢે તારે આપણે જઈએ તારે ધણિયાણી કે મહારાજ આ મારા વાળાને તમે ઓળખતા નહીં હજુ. અને સાચી વાત, સારું આપણે ના ઓળખ્યા એ હવે કરીએ એ જ. અને એ તો એમને 25 વર્ષથી પલારે પડે, અમને ના ખબર પડે હોય? આ મહીવારો ને બારવારો બધો અમને બધી ખબર. અને આપણે ના ઓળખતા એ કે મહારાજ હજુ આ તમે મારા વાળા નહીં ઓળખતા. આ તો જેટલો બહાર છે ને એટલો જ ભોંયમાં છે. હારો બહાર વાળો આપણે જોયો, ભોંય વાળો ના જોયો. શકુભાઈ, અને એ વાત સાચી છે. હાથીના દોત બતાવવાના જુદા હોય અને ચાવવાના પણ જુદા હોય કે ના હોય? જે બહાર આ દોત દેખાય છે ને એનાથી ચવાય નહીં, એ તો ચાવવાના એનામાં જુદા હોય કે ના હોય? એમ અહીંયા આગળ પણ પરમાત્મા જેને કહ્યો છે એ પરમાત્મા બહુ આઘો નથી, એમનામ કોઈ વેહ પણ નથી. હા, પણ એ દેખાય ક્યારે, એની પ્રાપ્તિ ક્યારે થાય, એની અનુભૂતિ ક્યારે થાય, એ સમજાય ક્યારે? પહેલા તમે પોતાનું પહેચાન, પોતાની ઓળખાણ લઈ લો તો પહેલા તમે કેવા છો એ એની ઓળખાણ થઈ જાય તો પેલાને ખોરવો ના પડે, પછી દેખાઈ જ જાય. પણ આપણી સંસ્કૃતિમાં કહ્યું છે ભાઈ આપ મુવા વગર સ્વર્ગે જવાતું નથી. જ્યાં સુધી તમે ના મરો ત્યાં સુધી સ્વર્ગે જવાતું નથી. બીજાને ક્યાં કરીએ કે સ્વર્ગે જજે સ્વર્ગે જજે સ્વર્ગે જજે, પણ એ કઈ જાય છે એની શી ખાતરી? બસ આપણે લોકોને જ કહી રાખ્યું સ્વર્ગે જજે એટલે હા મરી જવતા, પણ એ ગયા કે ના ગયા છે ખબર? આપણે મરવું પડે. તો મરવાની પણ રીત સદગુરુએ બતાવી. ગુરુ શરણે શિષ્ય ધરી, મોત પેલા ગયો મરી. સુરતા નામે ધરી રે ગુરુ મારે ઘેર આયા. ભવના બંધન કાપ્યા રે ગુરુ મારે ઘેર આયા. બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. કર્યા એમની તોલે રે ગુરુ મા
મારે ઘેરો આયા હે ખરું કે નહીં તન મન ધન અર્પણ કરી આપો આપ જોયા હરી જોતા રહ્યો ઠરી રે ગુરુ મારે ઘેર આયા ગુરુજીના શબ્દો એવા મુખમાં સાકર જેવા મીઠા પરબત મેવારે ગુરુ મારે ઘેર આયા બોલનારો ક્યાંથી બોલે ગુરુ એનો ભેદ ખોલે હે અને એ બોધમાં જ્યારે બેઠા ને તાર આપણને ખબર પડી કે આ હાર બોલવા વાળો કઈથી બોલે એ તો તારે ખબર પડી નહીં તો હતા લગી તો એવું જ જાણતા હતા હે હતા લગીન એવું જ જાણતા હતા પણ અહીંયા તારે ખબર પડી સદગુરુએ ચોખટ કરી જે જોવે છે એ બોલતા નહીં જે બોલે છે એ જોતા નહીં જે બોલે છે જોવે છે એ પાછા હોંભરતાય નહીં હે કોણ હોંભરે છે બોલે છે મોઢે બોલાય છે જો મોઢું જોવે છે તા જે જોવે છે એ હોંભરે છે હા ઠૂંઠો તાલ વગાડે બોબડો ગાય લૂલો કૂદે આ બધું હોંભરતા હતા કે આ તો અવર વાણી ન સીધી હે પણ આ સમજણ ના પડે એટલે અવર વાણી જેવું જ ને સમજણ ના પડે એટલે અવર વાણી જેવું હે હા અવર વાણી દેવો આ બોલે આ બેનો ઘણી એમનું છોકરું હોય એ છોકરાના પપ્પા આવે એ પપ્પા આવે એટલે છોકરાને શું કે એ પપ્પા આયા આ અવર વાણી નહીં એમનો પપ્પા થાય એ પપ્પા આયા કે અલ્યા નોય પપ્પા એ તો તારા કેડમાં હે એના પપ્પા તારા છે ના પપ્પા ના એ અવર વાણી નહીં ભાઈ આવો લઈને બેઠો એ મમ્મી આવી એટલે નોય મમ્મી આ અવરવાણી નહીં ભાઈ આ એવો આ બોલે એ અવરવાણી છે અને સંતો બોલે એ સીધી છે તા વામણી કનાઈ કે એવા અવરવાણી ગાય કે અવર નોય સીધી છે સીધી પણ આ સમજાય તારે ને ખરું કે નહીં હા અવરવાણી તો એ જે બોલે છે ને એ બધું અવરવાણી છે અને સંતો બોલે છે સીધી વાણી પણ એ ખબર ક્યારે પડે ગુરુ શરણે શીશ ધરી મોત પહેલા ગયો મરી વગર મોતે મરી જવાનો અને વગર મોતે મર્યા વગર મેર આવે એવો કોઈ સદગુરુ મળે માર્યો ઝાટકો તે શીશ તો જઈને બોલ્યું હવે છે કે હવે તા ચાંદનો બોલ્યો હતો આ દશા ના થાત ને તારી પણ એ ઉપર હતું તો લગીન નહીં બોલાય એવું ઉપર હતું ને તો લગીન બોલાય તો કપાયા પછી બોલાય ભાઈ આ ઈશારા માર્મિક છે અને આવું સાંભળતે આપણે જે પરિવર્તન કરવા જેવું છે એ લાવતું રહેવું પડશે અને છતાં જો એવું ને એવું રહ્યું તો આ જાગરણ ના થાય ઉજાગરો થાય કે ના થાય ભજનમાં આયા પછી આપણી અમુક દશા બદલાવી જોઈએ ભજનમાં આયા પછી આપણામાં અમુક બાબતના ચેન્જ થવું જોઈએ અને ના થાય પરિવર્તન જો ના આવે મકાઈ વાયા પછી એને જે પેલો ડોડો બેહવો જોઈએ જો ના બેહે પછી એને શોમાં નંબર આવે અત્યારે પેલા વાંબાને મોર આયા કંઈક ડારણ નહીં આયા છે પણ પેલો બાવા જેવો આવ્યો બાવા જેવો હવે અહીંયા કેરીઓ નાશા રખાય એ એને આવું આટલો મોટો હોય પાછો એ આશા રખાય એ ફળ બેહે જ નહીં બેહે તો કઈ બેહે પેલા ફર્સ્ટ ક્લાસ આમ આયા હોય એમ એને આશા રખાય કે ના રખાય એટલે અમુક બાબત અમુક ભક્તિ એવી છે
જેમાં ક્યારેય ફળ આવતું જ નથી. અમુક ભક્તિ એવી છે કે જેમાં ક્યારેય ફળ આવતું જ નથી. અમુક ભક્તિ એવી છે જેમાં ફળ આવે છે. આવે કે ના આવે? પ્રજાપતિ મોટલો ઘડે ઘડે ને કે ના ઘડે? પણ મય હાથ રાખીને પછી ગોબા ભાગે. પેલા ગોબા જે હોય ને બધા મય હાથ રાખે ને પછી આમ ટપડામ મારે અને આમ મારે આપણને ભાગી જાય એવું લાગે, પણ ના મય હાથ મેલ્યો હોય અને ઘડે ફર્સ્ટ ક્લાસ. ઘડ્યા પછી હતે એને અગ્નિના ભઠ્ઠામાં મૂકે. મૂકે ને કે ના મૂકે? અગ્નિનો ભઠ્ઠો હોય એની મય ગાલે અને એને એક એવા પાછા ગોઠવે અને ઘણા ખરા તો અગ્નિના ભઠ્ઠામાં ગયા પછી મોઢો વાંકો કરે. કરે કે નહીં કરતા? હા, એ ભઠ્ઠો ખોલે ને તાર કંઈકનો મોઢો વાંકો ન્યા કરે, વાંકો ન્યા કરે. અને વાંકા મોઢાવાળો પ્રજાપતિ કંટારે નહીં, એને જુદા મેલે, એને જુદા મેલે. હા, અને હારા હારા હોય ને એને પાછો આમ ટકોરો મારે. આમ એક ટકોરે ખબર પડી જાય કે આવું ખોખરું હે કેમ, આવું પાણી ઝીલશે કેમ. આમ ટકોરો મારે ને મેલે, આમ ટકોરો મારે ને મેલે. મેલે કે ના મેલે? હા, પેલા વાંકો હોય ને વાંકો એ પાછા એક બાજુ મૂકે. મેં કહા વાંકોને શું કરવાના હો? મેલો ચલો નાખી દો મય. તા કે ના ન ખાય. મેં ચમ કે આ પેલી ભઠ્ઠીવાળા લઈ જવાના કે. ગુરુ મહારાજનો તપારો જેના અહીં ના વેઠાયો એનો મોઢો વાંકો થઈ ગયો અને એ ભઠ્ઠી જ જાય. તો જાય એ એમ જ કોમમાં આવે ને તાર. હા, એ તો લેવા વાળો એ ના પાણી ભરવા વાળો તો એ વાંકા મોઢા વાળો લેતો જ નહીં. એ શું કરવા લે? લે કઈ ધોન રાખજો આપણો મોઢો વાંકો ના થઈ જાય. અને વાંકો થાય પછી તો જ નંબર આવે ને. એ પેલો વાંકો થઈ ગયેલો તો જ નંબર આયા. તપારા ના વેઠાયા શકુભાઈ. હા, અને જેને તપારા વેઠ્યા અને જેને ટકોરો ખાધો, ખોખરા ના ખખડ્યા, સદગુરુએ આમ કરીને ટપલી મારી અને જે બરોબર ફર્સ્ટ ક્લાસ અવાજ વાળો આવ્યો એને એક બાજુ લીધો. પછી તો એના ઉપર રંગરોગાન કર્યું. કર્યું કે ના કર્યું? જેને તપારા વેઠ્યા જેની ઉપર રંગરોગાન થયું, કંઈક કંઈક એવા તો તપારા વેઠેલો ગોતેડાન કોમમાં આવ્યો. આયો કે ના આવ્યો? હા, ગોતેડાન કોમમાં આવ્યો. મારો બેટો એવો ફાલ્યા ફૂલ્યો છે ને તાર. આયો કે ના આવ્યો? પણ તપારા વેઠ્યા એ ભાઈ વેઠ્યા એ કંઈક ગોતેડાન કોમમાં આવ્યા. એ તો કેટલી જાતનો કોમમાં લે છે, લે કે નહીં લેતા. પણ સારા જગ્યાએ કોણ ગયું? સારી જગ્યાએ કોણ ગયું? જેણે સદગુરુના તપારા વેઠ્યા એણે. આના ના વેઠે એવા સારી જગ્યાએ જાય નહીં, એ તો એ બીજી જગ્યાએ જ જાય. આમ એમ આ જગ્યા ઉપર આવ્યા પછી સંતોનું કહેવું એમ છે કે તમે તમને પોતે પોતાને પેલા ઓળખી લો ને, આખા જગતનો નિચોડ આવી જાય. આવી જાય કે ના આવી જાય? હા, પણ આખા જગતનો નિચોડ નહીં આવતો એની પાછળનું કારણ કે એક જ જગ્યાએ જે ચાખવા જેવું છે ના ચાખ્યું. ખાટી વાંબલી ખાઈ ને એના દોત ખટાઈ જાય. પછી ખીચડી ખાવી હોય એ એને વહમી પડે. પડે કે ના પડે? હા, ખીચડી લાડવો તો ખાવો મને તો ઝેર જેવો લાગે. પછી દોત ખટાઈ જાય પછી એને તો શું ફરે એ ખબર ના પડે. એમ સદગુરુનો બોધ એક એવો છે, હું ખાટી વાંબલી કરતો હોય ખતરનાક છે. એક વખત જેના બેહી જાય ને એને આ જગત બધું ખારું લાગે. લાગે કે ના લાગે? મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, હે મોહન પ્યારા. ખરું કે નહીં? પેલા અવાજ એક એવો કરે છે, જો તમને ખ્યાલ આવતો હોય. આમ સેદમ વધારે ને ઓ આમ બોલે છે ને, જો કોઈને સંભળાતું હોય તો એ તમને મીઠું લાગશે. લાગે કે ના લાગે? જે મય પકડી રાખે
અને પછી છોડે એવું મીઠું લાગે. આ તો હોંભરી એવું કાઢી નાખે એ થોડુંક મીઠું લાગે, ઓછું લાગે. એમ અહીંથી સદગુરુનો બોધ, સદગુરુની વાત મહી હંગરી રાખે અને પછી તો છોડે ને તો દેવરૂપ જેવી લાગે એવી છે. ભાઈ આ ઈશારો કરે શકુભાઈ, કરે છે કે નહીં કરતું? હા, એટલે આ એક બાબત એવી છે જેને કોઈ સદગુરુના શરણમાં ગયા વગર પ્રાપ્ત થતી નથી. એટલે પરમાત્માને ઓળખતા પહેલા, પરમાત્માને ઓળખતા પહેલા એને એક બાબત કાળીદાસ બાપુનું કહેવું છે, અરે અવિચળ પદને તમે ઓળખો રે, ફીર જન્મ ના થાય જો. આ તો હિરલો છે મોગા મૂલ નો રે, જોજો કચરા મેં ના જાય જો. આહા હિરલો યા તો છે મોગા મૂલ નો રે, જોજો કચરા મેં ના જાય જો. ભટક્યા તો ભવને બગાડશો રે, તો આવેલી વહી જાય જો. અવિચળ પદને તમે ઓળખો
પદને તમે ઓળખો ફેર જન્મ ના થાય. જન્મવાની મરણવાની બીક જો મટાડી દેવી હોય તો અવિચળ પદ તમારું જે છે એને પહેલા ઓળખી લેવાનું. ભગવાનને તો પછી એને તો છેલ્લો ઓળખવો. અને શું કરવા આપણે ઓળખવો એને? આપણે જ ઓળખી લેવાના પહેલા. એને કઈ પાણી વરાવવું કઈ આપણે ઓળખી હે? હા એને તો ભલાને છેતર્યા છે. છચ્છા છો ગાડો જોજે છેતરી જવાનો, નથી થયો કોઈનો ના કોઈનો થવાનો, કેવું માની લો ગુરુગમની વાતો ન્યારી, ગુરુગમ છે બહુ સારી. એવો કોઈનો થયો નહીં, થવાનો નહીં, આપણે આપણો કરવોય નહીં. બસ આપણે તો આપણા જ થઈ જવું છે. પણ એ કાળીદાસ બાપુ એમ કે ઘડો તો આકાશ તો એમનું એમ છે, આ ઘડા ફરતા દેખાય. તમારી પોતાની પહેચાન જો થઈ જાય ને તો આ બધી પેઢીઓ જેટલી ગઈ છે ને એ બધી આપણને દેખાય. અને બધી કઈ છે બધી ખબર પડી જાય. પડે કે ના પડે ગોરધન મારા? હા, બધી આની જેટલી પેઢીઓ ગઈ બધાને તાગ નીકળી જાય. પણ એ ખબર આપણી પોતાની પહેચાન થઈ જાય તો ઈરલો આ તો છે મોઘા મૂલનો, જોજો કચરામાં ના જાય. કઈ? હા, સંતો સિવાય બીજી બધોય કચરો જ છે. સંતની વાત સિવાય, સંતના શરણ સિવાય બીજું બધું કચરા જેવું જ છે. એમાં પડ્યા જેવું નથી. આ જ એક શરણ એવું છે જો આગળ તાઢક થાય એસી જેવું છે. આ તો મારું બેટું અહીં આયા પછી થોડું સારું લાગે. અને આ ગુમડું મોટવા આવે ને તારે જ મારી બેટી કાઢ્યું પડે. આ ગુમડું મોટવા આવે ને તારે જ કાઢ્યું પડે. અને આમ વલુરવા જાય ને લોહી કાઢા હે કે મહારાજ માં તો બહુ કાઢ્યું પડી, ખબર જ ના રહી ને કે છે તે મેં ગોદું વાજી જ જો કે. પણ આ મોટવા આવ્યું છે ભાઈ હવે તા હવે જ કાઢ્યું પડી છે મારી હારી. એટલે હાચવીને વલુરવાનું પાછું. અને મને જેમ હાથ ફેરો ને એમ મારું બેટું મેઠું મેઠું લાગે. લાગે કે ના લાગે? હા, એટલે હવે જે મેઠું લાગે છે ને થોડુંક હવે આ બાજુનું થોડુંક લમણું કરી લીધા જેવું ખરું કે નહીં કરવા જેવું. એટલે જાજુ ન કહેતા અહીંયા અમે અમારી વાણીને વિરામ આપીશું. અમે બોલ જ કરીએ પાછા. હવે કહેતાય નહીં પાછળ વાળા. બોલો હું કહું તા કે હું હજુ રાખો એમ કરો. એમને મેઠું લાગે આ ગુમડું જેવું. એટલે ભગત રામ બાપુને વિનંતી કરી આગળ જે કંઈ કાર્યક્રમ હોય કરશે. સદગુરુ મહારાજનો જય. મંગરામ બાપુને જોરદાર તાળીથી વધાવો. અવારનવાર આપણને એમનો સુંદર